નિરાધારનું આધાર બની રહેલી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કામરેજ પ્રજાપંખ સચિન સુરત જિલ્લામાં સ્થિત માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કામરેજ નિરાધાર અને અકેલા પડી ગયેલા લોકોને જીવનમાં નવું આશ્રય આપે છે। આ ટ્રસ્ટ એ એવા લોકો માટે આશ્રય સ્થાન છે જેમને પોતાનું ઘર અને પરિવારથી છૂટા પડ્યા હોય અથવા જેઓ માનસિક અને શારીરિક બીમારીના કારણે રસ્તા પર ભટકી રહ્યા હોય ત્યારે આ માનવ સેવા ટ્રસ્ટ માત્ર આ પ્રકારના લોકો માટે આશરો પૂરું પાડે છે પરંતુ તેમને માનવીય ધોરણે આખા પરિવારની જેમ ધ્યાન આપે છે। આવું જ કાર્ય માનવ સેવા ટ્રસ્ટ સચિન છેલ્લા 8 વર્ષથી કરે છે। આજ દિન સુધી આવા 327 નિરાધારોને કામરેજ ખાતે આશરો અપાવ્યો છે। આ માનવ સેવા જેમાં મહેન્દ્ર પટેલ એમડી, નરેશભાઈ પટેલ, નીરવ દેસાઈ, સુશાંત, કૃણાલ રાઠોડની મુખ્ય ભૂમિકા હોય છે। કામરેજ ખાતે હંમેશા આવા એક પ્રભુજી માટે તાત્કાલિક મદદ મળે જો કોઈ એવો નિરાધાર વ્યક્તિ નજરે ચડે તો ટ્રસ્ટનો વાહન સ્ટાફ તેમની મદદ માટે તાત્કાલિક પહોંચી જાય છે। 2. માનવતાવાદી અભિગમમાં આ લોકોનો સન્માન સાથે રેસ્ક્યુ કરાય છે અને કામરેજ આશ્રય સ્થાને લઈ જવામાં આવે છે। 3. ફેરફાર અને પુનઃસ્થાપનમાં આ લોકો માટે ખાસ સેવા કે સારવાર પૂરી પાડવામાં આવે છે। સાથે જ તેમના પરિવારની શોધખોળ કરીને તેમને પુનઃસંયોજિત કરવાની વ્યવસ્થા થાય છે। આ ન્યૂઝ બનાવવાનું મુખ્ય કારણ આજે કનકપુર સચિનમાં આવી ઘટના કેમેરા સામે આવી। બન્યું એવું કે નરેશભાઈએ કનકપુર વિસ્તારમાં એક પ્રભુજીને રસ્તા પર ભટકતા જોયા બાદ એ નરેશભાઈ પટેલ અને તેમની ટીમે તાત્કાલિક મદદ કરતા તેમને કામરેજ ટ્રસ્ટ ખાતે મોકલવાની કાર્યવાહી પૂર્ણ કરી। અહીં ખરેખર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો મોટા દિલ સાથેનું સાહસ છે જેથી અમે ગૌરવ અનુભવીએ છીએ કે આ ટ્રસ્ટ દ્વારા અનેક પરિવારના વિરહમાં વિખૂટા પડેલા પિતા, પુત્ર કે પુત્રીને ફરી મળવાનો અવકાશ મળ્યો છે। ટ્રસ્ટ દ્વારા પ્રભુજીના આરોગ્ય અને જીવનશૈલીની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવે છે। અહીંના ટ્રસ્ટીઓ અને પ્રભુસેવકો હંમેશા કહે છે, સામાજિક જવાબદારી અંતર્ગત અમે લોકોને અપીલ કરીએ છીએ કે જો કોઈ નિરાધાર અથવા અકેલા પ્રભુજન તમને નજરે પડે તો આપ તાત્કાલિક અમારો સંપર્ક કરો। માનવ સેવા ટ્રસ્ટ સચિન અને કામરેજ જ્યાં નિરાધારને નવો આશરો અને પરિવાર સાથે જોડવાનો સંકલ્પ છે। માનવ સેવા ટ્રસ્ટનું મુખ્ય લક્ષ્ય છે માટે જ માનવ સેવા ચેરિટેબલ ट्रस्ट कामरेज नाम છે। नमस्कार दोस्तों, मेरा नाम पंकज सिंह है और हम मानव सेवा चैरिटेबल ट्रस्ट जो हमारी संस्था धोरण पार्टी में आश्रम पड़ता है, कामरेज के आगे पड़ता है हमारा आश्रम। हमारी संस्था जो कार्य करती है, जो रोड पे बेसहारे लवारिस हालत में भटकते रहते हैं, मानसिक डिस्टर्ब या किसी कारण घर से भटक जाते हैं, रोड पे भटकते रहते हैं, ऐसे लोग को अपने संस्था में हम लोग ला के ट्रीटमेंट इलाज करते हैं। हमारे सेवा साथी के थ्रू पता चलता है, प्रभु जी हम लोग बोलते हैं, जो पेशेंट सब बोलते हैं ऐसे हम लोग प्रभु जी बुलाते हैं। ऐसे ही हम लोग जो रोड पे निराधार प्रभु जी भटकते रहते हैं मानसिक डिस्टर्ब से, तो ऐसे लोगों को संस्था में लाके हमारी संस्था द्वारा दवा इलाज किया जाता है, उनका सारवार किया जाता है, रहने और खाने की व्यवस्था पूरा हमारी संस्था में की जाती है। तथा उसके पश्चात जब वो ठीक होते हैं, अपना एड्रेस पता कुछ बताते हैं, तो उसके अनुसार हम उनका मैं खुद पता करता हूँ। तो ऐसे उनके घर का पता करके उनके घर तक पहुँचाने की कोशिश करते हैं। जैसे कि आप अभी देख सकते हैं कि अभी प्रभु जी को पिकअप किया गया, काफ़ी गंभीर हालत में है, तो ऐसे प्रभु जी को हमारे यहाँ दवा इलाज करके इनके घर का पता करके इनके घर तक पहुँचाने की कोशिश करते हैं हम लोग। अच्छा, ये अगर प्रभु जी कहीं दूसरे को मिले जी दिखे जी, तो आपको किस तरह कांटेक्ट करना चाहिए और आपका कुछ नंबर वगैरह? जी हमारे संस्था का नंबर भी है और हमारे तो लगभग सूरत में काफ़ी जगह सेवा साथी है, जैसे इधर महेंद्र भाई है, ये भाई साहब हैं। तो हमारी संस्था जो लिखा हुआ है 7359265000 कॉन्टैक्ट नंबर है। तो आप लोगों से आग्रह खाली यही करना चाहेंगे, जहाँ भी प्रभु जी दिखे तो आप उनका छोटा सा क्लिप बना के हमें भेजें। कभी काल ऐसा भी होता है वो घर से निकल के बाहर बैठे रहते हैं, हम लेके चले जाते हैं, तो हमारे पास सूचना होता है आप हमारे भाई को क्यों उठा ले गए, चाचा को क्यों उठा ले गए, तो ऐसी भी दिक्कतें आती है। तो प्रभु जी को आप थोड़ा 1-2 दिन देखिए कि हाँ ये कंटिन्यू इधर है, इनको खाने का नहीं हो से ऐसा है कि आपको कंफर्म हो जाए कि हाँ ये प्रभु जी है, इनका कोई इधर नहीं है, तो हम अपने संस्था में उसको हम ले जा सके। तो ऐसे प्रभु जी का वीडियो हम मंगाते हैं, 10 मिनट देखते हैं, फिर उसके बाद हमारी कहीं गाड़ी संस्था में उपलब्ध रहती है तो गाड़ी उनको पिकअप करने के लिए जाती है, नहीं रहती है तो उनको बताया जाता है कि अभी या तो गाड़ी नहीं है, आप पहुंचा सकते हो आप पहुंचा दीजिए, नहीं तो हम पहुंचा देते हैं। और सबसे ये भी है कि हम लोग जहाँ से पिकअप करते हैं वहाँ के नज़दीकी थाने में सूचना दिया जाता है। कभी काल ऐसा भी होता है कि थाने में गुमशुदगी का रिपोर्ट रहता है और प्रभु जी को हम लेके चले जाते हैं उसी थाने से, तो खोजने में घर वाले को भी दिक्कत होती है। थाने में सूचना देने के बाद ये होता है कि अभी हम भी इनको पिकअप किए हैं,
तभी थाने में, सचिन थाने में सूचना देंगे। कहीं उनका गुमशुदगी के लिए कोई पूछने आता है तो उनका तुरंत घर का पता चल सके। तो इसी कारण हम लोग थाने में भी कम ये देते हैं। पहले बोल देना चाहिए।